નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે એક ક્વેશ્ચન પેપર તમારી સમક્ષ મૂક્યો છે. ઓકે, એ કયું છે તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર જે એક્ઝામ ચાલે છે. ઓકે, જે એક્ઝામ ઓલરેડી થઈ ગઈ છે જૂન 2026માં. ઓકે, સબ્જેક્ટનું નામ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સબ્જેક્ટનો કોડ છે ECOM-306. ઓકે, અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણો જે મેઇન ટોપિક છે આ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર માટેનો છે. જો મિત્રો આ વિડીયોને જે આપણે ટાઇટલ આપવામાં આવ્યું છે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, એ એટલા માટે આપવામાં આવ્યું છે મિત્રો, અત્યારે આપણે આનો ટોપિક ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીને આ ક્વેશ્ચન પેપરની જરૂર પડશે તો એમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરના નામથી એ ક્વેશ્ચન પેપર યુટ્યુબના માધ્યમ થ્રુ, આપણા ચેનલના માધ્યમ થ્રુ એમને ઇઝીલી મળતા રહે. ઓકે મિત્રો, તમને બધાને ખ્યાલ છે, તમે લગભગ જો આપણા લાસ્ટ વિડીયોઝ જોયા હશે તો દરેક વિડીયોમાં આપણે રિક્વેસ્ટ કરેલી છે કે અત્યારે જે તમારી એક્ઝામ થાય છે, ઓકે, જૂન 2026 સેશનની અંદર જૂન જુલાઈ જેવી સેશન છે અત્યારનું, એની જે એક્ઝામ થાય છે તો તમારી એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ, ઘરે ગયા પછી જે ક્વેશ્ચન પેપર તમારી પાસે આવેલો હશે જસ્ટ એનો એક ફોટો પાડીને આપણા મેલ આઈડી ઉપર સેન્ડ કરી દેજો. આપણો ઈમેલ આઈડી છે bvp566@gmail.com. ઈમેલ આઈડી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી આપી દીધી છે. ઓકે, તો જ્યારે તમે મને સેન્ડ કરશો એટલે આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું. આપણે ચેનલની અંદર એક પ્લેલિસ્ટ બનાવેલી છે, આપણે BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. ઓકે, એની અંદર આપણે મૂકી દઈશું એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીની જરૂર પડશે તો એ યુટ્યુબ પર સર્ચ કરશો તો એમને ઇઝીલી એ ક્વેશ્ચન પેપર મળતા રહેશે. ઓકે, તો બસ એ જ મિત્રો એક આપણો પ્રયત્ન છે. ઓકે, જસ્ટ આ જે ઇનિશિયેટિવ છે એને જરૂરથી સપોર્ટ કરજો મિત્રો. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાને પણ શેર કરજો આ માહિતીને કે અત્યારે જે એક્ઝામ થાય છે જેના ક્વેશ્ચન પેપરના, તમારા એક્ઝામ થઈ ગયા પછી ક્વેશ્ચન પેપરના ફોટો પાડીને જરૂરથી મેલ કરજો એટલે ફ્યુચરમાં એ ક્વેશ્ચન પેપર વિદ્યાર્થીઓને કામ લાગશે. ઓકે, અને બીજી વસ્તુ કે એક ખાસ વસ્તુ કે જ્યારે આપણે કોઈ પણ એક્ઝામની તૈયારી કરીએ ને તો એના માટે શું હોય છે જરૂરી, સૌથી અગત્યનું શું હોય છે કે ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે એના પરથી જ આપણને આઈડિયા આવે છે કે વાંચવાનું કઈ રીતે છે. તો એ આપણને ક્યાંથી ખબર પડશે તો આપણે જો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કર્યું હશે તો. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે અત્યારે જે પણ એક્ઝામ થાય છે તો જે બી તમારી એક્ઝામ થાય છે એના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. ઓકે, કોઈ પણ એક્ઝામ હોય તમારી તો એના પ્રીવિયસ યરના જરૂરથી ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરો એટલે એના પરથી તમને આઈડિયા આવશે કે કયા ટોપિક ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, કયા ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, કઈ રીતના સવાલ પૂછાય છે, પેપરની પેટર્ન કઈ રીતની છે, બધી જ વસ્તુ તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી જ આઈડિયા આવશે. ઓકે, તો મિત્રો આજે જે ક્વેશ્ચન પેપર છે આપણે ડિસ્કસ કરવાના છે એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો ડાયરેક્ટલી જે આપણે ક્વેશ્ચન પેપર ઉપર જે આપણી પાસે અવેલેબલ છે, ઓકે, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જૂન 2026 સેશનમાં જે ક્વેશ્ચન પેપર લેવાયેલો છે. ઓકે, સબ્જેક્ટનું નામ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ મિત્રો TYBAનો પેપર છે. સબ્જેક્ટ કોડ છે ECOM-306. આ 9 જૂન 2026ના રોજ મિત્રો આ પેપર લેવાયેલો છે. ઓકે, મેઇન વાત આપણે એ કરવાની છે કે પેપરની પેટર્ન કઈ રીતે પૂછાય છે. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ક્વેશ્ચન પેપરમાં તમે પહેલો જ પ્રશ્ન જોઈ શકો છો કે એમાં લખ્યું છે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો. 2 પ્રશ્ન આપી દેવામાં આવ્યા છે, એમાંથી તમારે ગમે તે એક સિલેક્ટ કરીને લખવાનો રહેશે. 14 માર્કનો રહેશે. એ જ રીતની પેપરની પેટર્ન આપણને ક્યાં જોવા મળે છે તો કે પ્રશ્ન નંબર 1ના જેમ પ્રશ્ન નંબર 2 અને 3, ઓકે, સેમ આપણને પેટર્ન જોવા મળે છે. પ્રશ્ન નંબર 4માં થોડોક ચેન્જ છે, એમાં ટૂંક નોંધ લોકો પૂછાયેલી છે. ટોટલ 4 ટૂંક નોંધ આપેલી છે, તેમાં કોઈ પણ 2 તમારે સિલેક્ટ કરીને લખવાની રહેશે. 14 માર્કની ટૂંક નોંધ રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો મિત્રો તમને MCQ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, 7 ક્વેશ્ચન્સ, એના મિત્રો 14 માર્કના રહેશે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 7 ક્વેશ્ચન્સ જે છે તમને પૂછાયેલા છે. ઓકે મિત્રો, તો મારા ખ્યાલથી તમને આ પેપરની પેટર્ન જે છે એ સમજાઈ ગઈ હશે. જે લોકોને ક્વેશ્ચન પેપર જોતો હોય આના સ્ક્રીનશોટ લઈ લેજો. મિત્રો તમને આ પેપર જે છે વ્યવસ્થિત ના દેખાતો હોય તો વિડીયોની ક્લેરિટીને HD મોડમાં નાખી દો એટલે પેપર જે છે તમને વ્યવસ્થિત રીતે દેખાશે. જસ્ટ એનો સ્ક્રીનશોટ લઈ લો જે લોકોને જોતા હોય આ ક્વેશ્ચન પેપર. ઓકે, જસ્ટ તમે સ્ક્રીનશોટ લઈ લો અહીંથી. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દેજો એટલે જે લોકોને આ ક્વેશ્ચન પેપરની જરૂર હોય એ લોકો સુધી જરૂરથી પહોંચે. અને ખાસ મિત્રો કે જ્યારે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એક્ઝામ હોય કે કોઈ પણ એની એક્ઝામ હોય, કોઈ પણ તમે ગવર્મેન્ટ એક્ઝામ હોય, કોઈ બી યુનિવર્સિટીની એક્ઝામ હોય, તો જરૂરથી મિત્રો તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરજો એટલે એના પરથી જ આપણને આઈડિયા આવશે કે વાંચવાનું કઈ રીતે છે, એના પરથી જ આપણને ઓટોમેટિકલી માર્ગદર્શન મળે છે. ઓકે, તો મિત્રો બધા જોડે આ વિડીયોને શેર કરી દેજો. ચાલો, થેન્ક યુ.